ગુણાતીત ઉપર આ દેહ કુરબાન છે. શ્રીજી મહારાજ, સદગુરુ સંતો તથા આપણી ગુરુ પરંપરાના અદ્ભુત પ્રસંગો. પૂજ્ય વિવેક સાગર સ્વામી. દેહના ગુણો આપણા ત્યાં તો ભક્તિ કરવાની કહી છે કે શ્રી હરિની પતિવ્રતાની ભક્તિ કરવી. આપણે આ વાત વારંવાર સાંભળીએ છીએ, પણ સંત સ્વામી ઘણી વખત કહેતા કે આપણે 24 કલાકમાં એક પણ મિનિટના સેકન્ડના વિસ્મરણ થયા વગર દેહની જ ભક્તિ થાય છે. આ દેહની આજે આ દેહની જ ભક્તિ થાય. કઈ દેહને શાલિગ્રામને જરા પણ કારસો ન પડે એવી પ્રકારે આપણે બધી પ્રવૃત્તિ કરીએ. ઉઠીએ અને સૂઈએ ત્યાં સુધી આપણે દેહમય જ આખું આવું ચાલે છે. એટલે એ દેહની જ બધી પળોજણ હોય છે. એટલે એ દેહની જ ભક્તિ ચાલ્યા કરતી હોય છે. એને ખવડાવવું, પીવડાવવું, નવરાવવું, ધોવરાવવું, એને કંઈક આ વાગ્યું કર્યું, કંઈક બીજું ત્રીજું, તો બસ એ જ બધું આ દેહની જ બધી વાતો ચાલે. દેહ ભાવની વાત હમણાં નથી કરતા આપણે, એ આ તો આખી ઊંચી વાત થઈ ગઈ. આપણે તો ખાલી ફિઝિકલ દેહ ઉપર જ જઈએ છીએ ત્યારે, દેહ ભાવ નહીં. પણ દેહની જ ભક્તિ આપણને બધી ચાલ્યા કરતી હોય. ઉઠવાનું હોય તો જરા મોડા ઉઠીએ તો ઠીક, અને આરતી ગઈ તો કાલે તો છે જ ને, પછી ક્યાં આરતી તો જતી નથી રહેતી, પણ ઊંઘ જતી રહે એવું આપણને લાગે. એટલે એ દેહને સારી રીતે સુવાડવું, આ કરવું. યોગીજી મહારાજ સવારે 4 વાગે અમને બધાને ઉઠાડતા સવારના પોરમાં પરાણે, અને એ વખતે દેહ ઉપર જરાય દયા નહીં અમને યોગીજી મહારાજને. અને એ યોગીજી મહારાજ કહેતા કે દેહને છે ને ખાડા જેવું કરી નાખવું, પરપોલું ના રાખવું. નવા નવા શબ્દો લઈ આવેલા કે પરપોલા જેવું ના રાખવું, ખાડા જેવું કરી નાખવું એમ. એટલે સવારના પોરમાં આવી બધી વાતો કરે. ઠંડા પાણીએ કે નાહવાનું. યોગીજી મહારાજ તો કહેતા કે અમે તો છે ને રાત્રે પોષ મહિનાની અંદર માટલા છે ને ધાબામાં મૂકી અગાસીમાં, અને ઠંડુ પાણી થઈ જાય સવારે એટલે પછી એનાથી નહીએ. એમના વખતમાં ફ્રીજ ને બધું કુલર નહીં હોય ને તે એનું કાઢીને ના તેવું એવું લાગ્યું આપણને. એટલે આવી પ્રકારે દેહને માટે યોગીજી મહારાજ કહેતા. પછી સુવાડવાનું સારું નહીં, નીચે જ સૂઈ જવાનું એવું. જેમ ગુણાતીતાનંદ સ્વામીનું આપણે બધાને ખબર છે કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે દીક્ષા લીધી ત્યારે એ સમયે જતલપુરમાં ગયા ત્યાં, અને જતલપુરના માહોલમાં નીચે સૂઈ ગયા. હવે તો બધો વેકરો હતો, એટલે પહેલો દિવસ શરૂઆતના જ 2-4 દાડા જ હશે દીક્ષા લીધે, એટલે જરા આમ ખૂંચવા માંડ્યું, આમ થતા હતા. બાજુમાં મુક્તાનંદ સ્વામી નીચે સૂઈ ગયેલા. એટલે મુક્તાનંદ સ્વામી જો કે આ સાધુ જરા આમ જરા વિક્ષેપ પામે છે, કંઈ ફાવતું નથી લાગતું હોવાનું નીચે, કે સાધુરામ તમે છે ને કરવટો પાથરો, એટલે કંઈક ચાદર બાદર જેવું પાથરો. ત્યારે અમારા જેવા હોય ને તો તરત ગુરુનામ આજ્ઞા અવિચારણીય, કે જ્યારે મુક્તાનંદ સ્વામી જેવા આપણને આજ્ઞા કરતા હોય એમાં વિચાર કરવાનો નહીં. ગમે ત્યાંથી હોદી લઈ આવીએ અથવા કોકનો લઈ આવીએ, કોકે ઊંઘી ગયો હતો એવું એ થાય. એક વખત હું ઊંઘ્યો તો રાતે લાઇટ ગઈ, જરા એક જણ ખેંચી ગયો એવું થાય. એટલે એમણે શું કહ્યું કે સ્વામી તમે કેમ પાથર્યો નથી? સ્વામી ત્યારે એમણે કહ્યું મુક્તાનંદ સ્વામીએ કે શ્રીજી મહારાજની આજ્ઞા નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે જો શ્રીજી મહારાજની આજ્ઞા તમને ના હોય તો હું પણ શ્રીજી મહારાજનો સાધુ થયો છું, મારે આજ્ઞા પાળવાની, પણ કે તમે નવા છો એટલે તમે પાથરો, વાંધો નહીં, આવું કહે. ત્યારે એ સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી કે 2 દાડા આવું થશે હતો, પછી જેમ તમને ફાવી ગયું ને એમ મને પણ ફાવી જશે. શું આમ આપણને લાગે કે કેવી પ્રકારનું દેહની કોઈ માથાઉટ જ નહીં, એને ચલાવી લેવાનું. એક વખત શ્રીજી મહારાજ આમ બધા ફરવા નીકળ્યા, બધા સંતોના મંડળ બેઠા હતા ત્યાં, અને એમણે જોયું કે ગુણાતીતાનંદ સ્વામીને જોયા, કે તમે અહીં ક્યાંથી આ આત્માનંદ સ્વામીના મંડળમાં ગોઠવાઈ ગયા? પહેલાં તો બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં હતા. જો મહારાજે ખ્યાલ રાખ્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કોઈ દિવસ ખોટું ના બોલે, એ દિવસ ખોટું બોલ્યા. બોલો, ખોટું બોલે ગુણાતીત, પણ ખોટું બોલ્યા. એ શું બોલ્યા કે આત્માનંદ સ્વામી વૃદ્ધ સાધુ છે અને એમની કોઈ ચાકરી કરનારો નથી, એટલા માટે હું અહીં રહ્યો છું. આ એમણે હાવ ખોટું બોલ્યા. ખરો જવાબ એમ હતો કે બ્રહ્માનંદ સ્વામી રાજાધિરાજ, અને એમાં ખાવા પીવાના બધું બહુ પદાર્થો આવે, એટલે કે જુવાન અવસ્થાવાળાને ઠીક નહીં. અને આત્માનંદ સ્વામી છે ને વૃદ્ધ તો હતા પણ ભયંકર કડક હતા, કડક તોડી નાખે એવા હતા. બહુ બોલવામાં પેલા હતા એકદમ આકરા, એટલે એની સેવામાં કોઈ રહે નહીં, એની સેવામાં કોઈ રહેવા રાજી નહીં. એનું કારણ આ હતું કે એની તાપણી છે ને એ તાવણી સહન ના થાય એવી હતી. પણ ગુણાતીતાનંદ સ્વામીને એમ કે ટોકે તો વધાય, કોઈ આપણને ટોકે તો આપણે
વધીએ. એટલે એ એમાં રહ્યા. જુઓ, આ દેહનું જોયું ને કે સારું સારું જ્યાં ખાવાનું મળતું હતું એને છોડીને આમાં આવ્યા. અને આત્માનંદ સ્વામી તો વચનની મૂર્તિ જેવા, આમ ભૂલમાં પેલું ઘી પડી ગયેલું તો કેટલી બૂમાબૂમ કરી મૂકેલી. હવે આનો ભેગો કોણ રહે? કોઈ રહે નહીં. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને આ રીતે રહ્યા. હવે મેં અત્યાર સુધી બધા જૈનોના તપને બીજા તપને આપણે ઘણા સાંભળ્યા છે ભાઈ, પરંતુ મહારાજ કહે છે કે શરીરમાંથી લોહી જતું રહ્યું. કંઈક વાગે ને તો પાણી નિસરે, પણ લોહી તો નિસરે જ નહીં. કલ્પના મારે તો આવતી નથી કે જે ડૉક્ટરો અહીં બેઠા હોય તો ખબર પડે કે વાગે ને પાણી નિસરે પણ લોહી જ નિસરે નહીં. એ તો કેવું ભયંકરમાં ભયંકરતા પડશે. આ કાર્યાણીના ત્રીજા વચનામાં કહ્યું તો કે છે ને દેહને કે છે ને દુર્બળ કરી નાખવું એકદમ. તો મહારાજે આવી રીતે શરીરને દુર્બળ કરી નાખ્યું. નાડીઓ બધી ઉઘાડી અને પેટ ચોંટી ગયેલું. એમ આપણને લાગે કે કેવું લાગતું હશે. આમ પેલો ભૂખમરો હોય ને એના જેવા માણસો આમ બીક લાગે, બોલે ડોળા ડોળા દેખાય, અને બાકી તો શરીર તો આવું દેખાય. તો શ્રીજી મહારાજે જાતે આ જો દેહને આવું કરી મૂક્યું. કેટલું મોટું! અને કેવા આસનો બધા કરતા દેહ માટે. એ પછી પેલી શું કહેવાય, જલ બસ્તી ના બસ્તી ને ગોરખાસન ને કે પછી પરસેવાથી પછી એમને ખબર પડી કે પરસેવાથી વીર્ય જાય છે. પહેલા તો આ બધા આસનો કર્યા, પછી ખબર પડી કે પરસેવા દ્વારા પણ વીર્ય જાય છે. તેવી રીતની પ્રક્રિયાઓ શીખ્યા કે પરસેવો શરીરમાં નીકળે નહીં, પરસેવો જ ના નીકળે. હવે હદ કહેવાય ને, પરસેવો ના નીકળે હતો. અને પછી તો આગળની વાત કરું, પછી પાછળ જવું. જ્યારે લોજમાં આવ્યા ત્યારે રામાનંદ સ્વામીને ખબર પડી કે આ વર્ણીને તો પરસેવો જ નથી નીકળતો. એટલે આવળના પાટા બાંધતા. આવળના આખા શું કહેવાય, ત્યાં પાદરમાં બધી આવળ હોય ને એને કાપી અને એના પાટા બાંધતા. તો એ કે એમને પરસેવો નિસર્યો નહીં. પછી થયું હશે, પણ એ સમયની અંદર બીજા ખબર રખાવે, દેહની બીજા ખબર રખાવે. આપણે તો આપણે શોધીએ બધું. ચલો ભાઈ આ પગનું લોશન ક્યાં મળે છે, પછી શરીરનું ઉપર આ બધું આ થાય છે એનું ક્યાં મળે છે. કેટલી લમણા છે કે આપણે પગ માટે કરીએ, હાથ માટે કરીએ, શરીર માટે કરીએ. આપણે જાતે સ્વયં બધી પ્રવૃત્તિ કરીએ. અને જો જરા કોઈ કરવામાં આગો પાછો થઈ ગયો તો એની પર ગરમ લાઈ જવા થઈ જાય. ખબર નથી પડતી, મારો ડૉક્ટર મોડો થઈ ગયો, નામ થયું તેમ ના થયું, દવા લાવ્યો નહીં, પેલું નહીં, તો ઝઘડો કરી નાખે પેલા સાથે. ત્યારે આ શ્રીજી મહારાજની ખબર રામાનંદ સ્વામીએ રખાવી કે ભાઈ વર્ણીને આવો પરસેવો થાય એવું કરો. હવે પરસેવો કરવા માટે થાય છે, નવું થઈ ગયું ને પરસેવો પાડવાનું. ત્યારે આપણને જો ખ્યાલ આવે કે દેહના માટે આ કેવું બધું એમણે શ્રીજી મહારાજે પોતે સ્વયં અવતાપ કર્યું. યોગીજી મહારાજ એમ કહેતા, ભેગું ભેગું જેમ આવે હું બોલ્યા કરીશ કે અમે એકાદશીની રાહ જોતા, અમે એકાદશીની રાહ જોતા. અને આપણે તો એટલે આવી જ ગઈ, તો 15 દાડે આવ્યું તો આવી જ ગઈ એકાદશી તો. અને યોગીજી મારે રાહ જોવે કે ક્યારે આવે ઉપવાસ, અને ક્યારે એકાદશી આવવાનો ઉપવાસ કરીએ. અને ઉપવાસના તો 9 ગુણ અમને ગણાવતા, લેવા દેવા વગરના. ઘણા તો રિપીટ કરતા, ગેસ ના થાય ને વાયુ ના થાય. મેં બાપા એનું એ જ, અરે તો બીજું ગણો ને કે એમ કરીને આ બધા 9 ગુણો ગણાવતા. બધા ઊંઘ ના આવે, માથું ના દુખે, મેં જેટલા ગણાવતા ને એ બધું થાય એ ગુણમાં ગણાવતા. જે યોગીજી મહારાજ જે એ દિવસે જે થાય આપણને, ભૂખ ના લાગે, તરસ ના લાગે, ઊંઘ ના આવે, પછી માથું ના દુખે, ગેસ ના થાય, જેટલું ગણાવે ને એટલું બધું આપણને થતું એ દિવસે. ત્યારે એ બધા ગુણમાં ગણે. બધા જેટલા આપણા દુઃખ હોય છે એ બધા ગુણદાયક ગણીને ટપનો વાવતા યોગી મહારાજ. ત્યારે જુઓ, દેહની ખબર રાખે નહીં, એ દેહ ભાવ જ નહીં. દેહ ભાવ એટલે દેહની કોઈક તમાજ નહીં રાખવાની. તો શ્રીજી મહારાજ વાયુ ભક્ષણ કરીને રહ્યા. હવે તમે જુઓ, શ્રીજી મહારાજ જગન્નાથ અરે બદ્રીનાથ નારાયણથી ગયેલા અને પાછા બદ્રીનારાયણ આવ્યા એટલે માણસ સરોવર ને કૈલાસ ને બધું. ત્યારે પેલાનું શું કહ્યું પૂજારીને, અહીં અન્ન જમીને ગયા હતા અને ફરી અહીંયા આગળ અન્ન જમીએ છે. અરે શું છે, આપણો તો વાંચતા વાંચતા ગડબડ થાય એવું છે. કેવી રીતે આપણા પર ભગવાન રાજી થશે, કેવી રીતે આપણને એમના વિશે થશે ને આપણને થશે. આટલો બધો દેહની સાથે કશો જ પેલો એમને પેલો ભાવ નહીં, દેહનો ભાવ જ નહીં કોઈ પણ પ્રકારનો. જેમ તેમ જેવું તેવું ચલાવી લેવાનું શ્રીજી મહારાજનું. ગુણાતીતાનંદ સ્વામી તમે જુઓ, એક વખતે ચાલતા હતા ને તો સૂળ વાગી પગની અંદર, બાવળની સૂળ વાગી મોટી જબરજસ્ત. તો કરણ કરીને ભાંગી ગઈ. ખાડા જેવા પગ કરી નાખેલા એને, એના પગ જ ખાડા જેવા. હવે કેવું કહેવાય. એટલે દેહના વિશે કોઈ પણ પ્રકારનું જમતા ખરા, પરંતુ કેવી રીતે જમતા, કોઠીમાં દાણા ભરે એ રીતે જમતા. આજે તો આપણે આ રહી ગયું ને આ રહી ગયું ને પેલું રહી ગયું ને
એવું બધું થયા કરે. પણ આ નિર્વાહ કરવા પૂરતું જ જમવાનું. એટલે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી આવી રીતે એ જમતા. એમને પણ આવી પ્રકારે આવું કોઈ પણ રીતે દેહ ભાવથી આ પ્રમાણે એ લેવાતા, દેહ ભાવમાં, દેહના ભાવમાં આવતા નહીં. આજે જોયું છે કે પ્રાગજી ભગત પણ જોડા પહેરતા નહીં, ખબર છે ને? પ્રાગજી ભગત એ પણ છેલ્લે જોડા, જે પહેલાથી જોડા નહીં પહેરતા. શાસ્ત્રી મારે ઠીકરું લઈ અને પગમાં પેલું પડ્યા હોય ને પેલા વાઢિયા ને એ બધું, એ ગહતા ભાદરોડમાં, એવું જીવન ચરિત્રની અંદર આવે છે. આમાં જોડાએ પહેરતા નહીં. અને કેટલો દેહની કોઈ પડેલી જ નહીં. 2 દિવસ ઉપવાસ કરતા જુનાગઢમાં, અને 1 દિવસ છાસના પારણા કરતા. છાસ પી લે, 2 દિવસના ઉપવાસ કરે. આજે 3 વર્ષ સુધી. અને સેવા કેવી, સવારે કહ્યું હતું ને 5-5 મણની ગુળો રાખે. નારેશ્વર સ્વામી કહ્યું ને મુવારો જતો કે પાર આવે, એવી રીતનું બધું કરતા. એને એવું હતું કે અલ્યા તું રવા દે, આ તારા પગમાં ટાંકી પડશે અને આ ચૂનાની ગરમીથી આંધળો થઈ જઈશ. તો શું કહેતા કે ગુણાતીત ઉપર આ દેહ કુરબાન છે. આ દેહ ભાવ ટાળવાનો, આ દેહના ઉપર ભાવ જ નહીં. એ તો ખાહડા જેવો કરી મેળવાનો, બરોબર, ઉપયોગ કરવાનો છે એનો ભગવાન ભજવા માટે. પણ એટલો વધારે પડતો ઉપયોગ ના થઈ જાય. વધારે પડતો ના, બાકી ઉપયોગ તો કરવાનો છે, પણ વધારે પડતો થાય ને એની આ વાત થાય છે. તો જુઓ ભગરીજી મહારાજ પણ આવી રીતે વર્તેલા. 500 પરમહંસો પણ જુઓ દેહની સામે એ લોકોએ જોયેલું જ નહીં. બિચારા ગમે ત્યાં પડ્યા રહેતા, ઓઘામાં પડ્યા રહેતા, એમને એમ પડ્યા રહેતા. એમની ઉપર ડામ કોઈ નાખતું, મારતા પેલા હીરાનંદ ઉપર, તો કંઈ નહીં. બિચારા આયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ રીતે જ આ બધા વર્ત્યા. એક વખત ખબર છે ને તમે બધું, આ મારા ખ્યાલથી હરિચરિત્ર ચિંતામણીમાં ને એવું વખત આવે છે, અને બધા સંતોને જોડા નહીં પહેરવાની મહારાજે આજ્ઞા કરેલી. અને પછી બધા મહારાજને કંઈ પેશાબ કરવા જવું હતું ને પછી ચાલતા ગયા, અને પગ એવા બળ્યા, સખત બળી ગયા. એટલે જોયું કે તો બહુ પગ બળે છે. અને જોયું કે સંતો બધા ઉઘાડે પગે આમાં ચાલે છે. ત્યારે કહે છે કે તમારા પગ બહુ બળતા હશે. એ કે સ્વામી મહારાજ એવું છે ને કે અમદાવાદની બજારની અંદર ઉનાળાની અંદર અમે જ્યારે ભિક્ષા માગવા જેવી જતા હતા, અને એમાં જેવા પગ બળતા હતા ને, અહીં એના કરતાં તો ત્યાં વધારે પગ બળતા હતા. મહારાજ આ જાણ્યું, આંખમાં આંસુ આવી ગયા. ઓહો, સંતો આવું બધું સહન કરે. મહારાજે કહ્યું કે હવે જોડા પહેરજો. તો જો આ પ્રમાણે રાજીપો થઈ જાય કે જેને દેહનો જ ભાવ નહીં, દેહની સાથે કોઈ પ્રેમ જ નહીં. આપણી પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ પણ કંઈક માથું ભટકાયું કે દેહ એના માટે જ, કોઈક મોતી ભગવાનનું કોકું ભટકાયું હતું શાસ્ત્રી મહારાજને. આને કહે છે ને આમ લાકડા સાથે લાકડું અથડાયું, આપણે બીજું લાકડું લઈને મજા નથી પડતી, આ ઢીમડું થઈ ગયું મને. પણ એમને એવું કશું નહીં. મારે એક વખત યોગી મારની સાથે માથું ભટકાયેલું, એ બોલ્યા નતા, પણ સ્વામી બોલ્યા નહીં. એમને ઊભો કરવા ગયો કે લઘુ કરતો મારું માથું ફમ કરતું ભટકાયું યોગી મારની સાથે, માથે માથું. એવું થયેલું એક પ્રસંગ મુંબઈમાં. એટલે તો થાય, પણ સ્વામી બોલ્યા નહીં. એમને દેહ ભાવની વાત નહીં, દેહનું નહીં, ને તો બધી મુશ્કેલી થઈ જાય. તો શાસ્ત્રી મહારાજ પણ તમે જુઓ, કોઈ દિવસે એ બાબતની માથાકૂટ નહીં, લારીઓ ખેંચતા પથ્થરની, અને આવું બધું સેવા કરતા. આ બધા સંતો જે વખત શાસ્ત્રી મહારાજ ભેગા હતા, એમને બિચારાને ખાવાનું મળે ન મળે, પણ સેવા, સેવાને સેવા. અટલાદરાની અંદર શાસ્ત્રીજી મહારાજની સુવર્ણતુલા થયેલી, એ પાક જોયેલી સુવર્ણતુલાની પાક, સુવર્ણતુલાની પાકનો ફોટો. અરે એ દાડો તો હરખી બાંધવી હતી એમ થાય. સુવર્ણતુલાનો દાડો આટલો મોટો હતો, એમાં હાવ શટલા જેવી બાંધેલી. જો તમે ફોટો જોજો તો એમને કંઈ નહીં, નાખી કશું નહીં. એટલે આ દેહના સાથે એમને કોઈ નિસ્બત જેવું નહીં. દેહથી આ આત્મા જુદો છે. એ આખી વસ્તુ બોલતા અને જીવનમાં વર્તતા. યોગીજી મહારાજની વાત પણ જબરજસ્ત હતી. એ તો નીચે જ સૂઈ જતા, બહુ હતો ગુણ કોથળો પાથરીને સૂઈ જતા, અને હાવ પેલી પ્રકારનું શરીર કરી નાખેલું. જાડું ધોતિયું પહેરે, ન થાય તો રાંડવું ઉપર બાંધે, નીકળી ના જાય તો. એવી પ્રકારનું યોગીજી મહારાજનું નાનપણથી એવું જીવન. અને ઉપવાસ સખત કરી નાખે. જે દિવસે પેલું ભોજન હોય એ દિવસે ઉપવાસ કરે, નહીં તો આપણને ખાવાની બહુ ઈચ્છા રહ્યા કરે આમ ખાતા. અને અમને પણ ચોંટતા કે જે સુરતમાં જેને જે દિવસ દૂધપાકની રસોઈ હોય, આજે યુવકો બધા ઉપવાસ કરજો. આજે જ મુહૂર્ત આવ્યું કે બીજે કોઈ જગ્યાએ નહીં, માંડવ ગોઠવાયું હતું આજે, પણ એ દિવસે પાછો ઉપવાસ ખેંચાવે. અને પાછા રસોડામાં જોવા જાય ગુણાતીતાન, અરે જુનાગઢમાં, કે આજે રસોઈ છે, ઉપવાસ કરી નાખો. હવે આ કેવી રીતે બનતું હશે? એક વખત 1956ની અંદર યોગીજી મહારાજ ત્યાં ગયેલા, કચ્છની અંદર મોહન સ્વામી બધા હતા, અને રામપુરા વેકરા આગળ રસોઈ હતી. અને નવો પ્રદેશ, અને કચ્છી હરિભક્તો બિચારા થોડા, એટલે રસોઈમાં મોડું થયું, બહુ મોડું થયું. આમ 12ના બદલે 1 વાગ્યો 2 વાગ્યો. મોટા સ્વામી આમ
ધમધમાટ આકળા થઈ ગયા. આ કોઈ રીત છે? જમવાનું ઠેકાણા નથી, આમ તેમ રસોડામાં જઈને 2-4 લાકડીઓ ખખડી આવ્યા અને યોગી બાપા શાંતિથી બેઠેલા. એમને કંઈ નહીં થશે. અને એ વખત લોયાનું 12મું વચનામૃત ચાલતું હતું. એમાં ષડુર્મી રહિત એટલે શું એ કથા ચાલતી હતી. ષડુર્મી રહિતું એટલે યોગી બાપા તરત જ કે મોટા સ્વામી ઉત્તર કરશે. તે મોટા સ્વામી ઉત્તર કર્યા કે ભૂખ તરસ ન બધું છે ને એવું બધું આવે છે ને, જન્મ મરણ હરખ શોક ને, એટલે મોટા સ્વામી બધું ઉત્તર કરતા હતા. તો સ્વામી કોઈ મોટા સ્વામી આ ષડુર્મી રહિતમાં આટલું સમજવાનું કે આપણે બપોરે રોજ 11 કે 11:30 કે 12 વાગે જમતા હોઈએ અને કોઈક વખત 2 વાગે અને આકળા ઉતાવળા ન થઈએ તો સમજવું કે આપણે ભૂખની ઉર્મિથી રહિત થઈ ગયા કે હોઈએ. એટલે હમણાં ઉત્તર કર્યો. એટલે આવી રીતનું યોગીજી મહારાજ ચલાવી લેવાનું એમનું તાન. એક વખત અમને યાદ છે, અમે યુવક હતા 1959માં, અને યોગીજી મહારાજ જુનાગઢ ગયા અને સંત સ્વામી ભેગા હતા. અને પેલા પ્રાગજીભાઈ લાખાણીના ઘેર, કલ્યાણજીભાઈના ઘેર બાપાનો ઉતારો હતો. અને અમે લોકો માણાવદરથી આવેલા અને સ્વામી કે આપણે જુનાગઢ થઈને જેતપુર થઈને ગોંડલ જઈશું. અમે બધા યુવકમાં હતા. એટલે સ્વામી ઉપર બેઠા અને રસોઈ એકદમ અચાનક ગયા ને, એટલે રસોઈ તો પછી કરવાની હતી. એટલે એ પ્રમાણે એ કોઈક બ્રાહ્મણ જેવું બોલાવ્યા અને સંત સ્વામી બધા મદદમાં. અને અમે કહ્યું ચાલો અમે જરા ગામમાં બધા દર્શન કરી આવીએ, અડીકડી વાવ, નવગણું કૂવો, નાન તેને બધું ઉપરકોટ. એટલે અમે એક મોટરમાં બધા ઉપડ્યા અને બધા ત્યાં પહોંચ્યા. અને અમે તો પછી બધું જોવા માંડ્યા, બધું ફર. અને રસ્તામાં અમે તો ચેવડો બેવડો ખાતો ને બધું પેટ ભરી દીધું બરોબર અમે બધા છોકરાઓએ. અને ત્યાર પછી રસોઈ તૈયાર થઈ ગઈ 12-1 વાગે. એટલે પછી સ્વામી કોઈ પેલા દેખાતા નથી. કારણ એ હતું કે પત્તર મોટરની અંદર હતા, પત્તર અમારા ભેગા હતા અને આ બાજુ રસોઈ તૈયાર. એટલે થાળે કરી નાખ્યો સ્વામીએ. યોગી મહારાજ પ્રમુખ યોગીજી મહારાજ અને સંત સ્વામી 2 જ ફક્ત હતા, કોઈ સેવક પણ નહીં. એટલે આ 2 જણાએ બધું પતાવી દીધું. અને એક છોકરાને મોકલ્યો કે જા ભાઈ પેલા બધાને બોલે આવ. તે છોકરાને આવ્યો, અમને મળ્યો કે ભાઈ સ્વામીની કે રસોઈ તૈયાર. એટલે કે હજી આપણે અડીકડી વાવ જડી નથી. પેલો લાવતા હું એ ભેગો આવું, મેં નહીં જોઈ. એ અમારે ભેગો ચડી ગયો મોહ. 3:30 વાગ્યા, 3:30 રસોઈ તો 1 વાગ્યાની તૈયાર હતી, 12:30. અને અમને પછી ભાન આવ્યું, કારણ કે અમને ફરી સેકન્ડ ભૂખ લાગી ને. એક વખત તો જમી લીધેલું અમે ચેવડો ને બેવડો. સ્વામી બાબા જઈએ ને શું થયું છે? એટલે અમે તો બધા ગભરાતા લપાતા છુપાતા પહોંચ્યા અને ચડતા હતા દાદરમાં કે હવે સ્વામી એવા ખખડાવશે. અને પછી તો જુનાગઢમાં અને સ્વામી તો જોયા ને સંત સ્વામી 2 બેઠેલા, ભજન સ્વામિનારાયણ માળા ફેરવતા. બિચારા 12 વાગ્યાથી થાળ બાળ બધું થઈ ગયેલું 1 વાગે અને 3:30 વાગેલા. એટલે સ્વામિનારાયણ કરતા બેઠેલા. અને અમને આયા ને યોગી બાપા કે આવો ભૂખ્યા થયા છો ને, ચાલો જમવાનું બધું તૈયાર, થાળ થઈ ગયો છે, લો પત્તર કાઢો બધા અમારા અને સંતો તમે જમવા બેસો, યુવકો બધા ગોઠવાઈ જાઓ. હમણાં થયું કે આ તો બહુ જબરું કહેવાય. સ્વામી તો આની જગ્યાએ મેં કહ્યું જો મોટા સ્વામી વાત ને ઠેઠ ત્યાં દરવાજે લાકડી લઈને ઉભા હતો, એકને 2 ફટકારે તમને. પણ આ 2 હરખા હતા એટલે વાંધો ના આવ્યો. સંત સ્વામીને યોગી બાબા બધા બચી ગયા, હાશ થઈ ગઈ. એટલે આ બહુ અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ અમે વર્ષો સુધી રહ્યા છીએ. આટલા વર્ષોમાં દેહ સાથે એમણે જોયું નથી. જુઓ, તમને ખબર હોય તો પ્રમુખ સ્વામી શું પ્રતિજ્ઞા કરેલી? એક શબ્દ, શું નામ? દેહની. બસ આ એક જ શબ્દથી પાર પડી જાય એવું છે. અને એ જે પ્રતિજ્ઞા એમણે લીધેલી, જ્યારે એમણે પ્રમુખ પદે વરણી કરી ત્યારે શબ્દ પાક્કો વપરાય છે ને, દેહની પરવા કર્યા સિવાય. આની ઉપર જ આખી શિબિર એક થવા જેવી છે કે દેહની પરવા જરા પણ કરી નથી, જોયું નથી. 31 વર્ષનો તો હું પાક્કો સાક્ષ્ય છું એમનો. પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપા ધામમાં ગયા ત્યાર પછી જે વિચરણ આદર્યું છે એમણે, હલાઈ નાખે એવું, દુનિયામાં કોઈ જોટો ન મળે એટલું બધું ભયંકર વિચરણ. અત્યારે તો અમને એમ થાય ખરેખર આપણે એમના ભેગા ફરેલા, શંકા જેવું થાય છે અત્યારે અમને એટલું બધું વાંચીએ ત્યારે શું વિચરણ તમે જુઓ. વાસદની અંદર 102 ડિગ્રી તાવ હોય અને 122 પધરામણીઓ, અને વળી પાછું સાંજે ઠેઠ ઓળને ભરોડા તમારું, અને પછી સુંદરપુરા સાંજે પહોંચવું અને રાત્રે આમ. એક વખત 1969ની અંદર ગારિયાધારથી અમે નીકળ્યા અને નિર્જળા એકાદશી કોણ જાણે એ વખત હોય જ. અને નિર્જળા એકાદશીના દિવસે સ્વામી ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી પછી જે પહોંચવાનું હતું આ ભક્તિનું ગામ, અને એની વચ્ચે તો પેલું કુતાણા, મોરબાન, ચારોડિયા, બેળાવદર, ભમોદરા, મેકળા, સેલણા, ભ્રમણ કરતા રાતના 12 વાગે પહોંચ્યા અમે. ત્યારે તમે વિચાર કરો કે નિર્જળામાં કેટલા પધરામણીઓ, નગરયાત્રાઓ, પ્રવચનો અને ધામ એટલી બધી ગરમી, નિર્જળા ઉપવાસ પાછા. પ્રમુખ સ્વામી ધારણાપાણા કરતા. આ બધામાં પ્રમુખ સ્વામી ધારણાપાણા કરતા. બોલો, આપણને નવે જેવું લાગે
દેહની તો કેટલું બધું, જરા પણ નહીં, એક કોઈ પણ પ્રકારની દેહની તમા નહીં, પાકા દાણા પાણા વ્યવસ્થિત, પાકા એટલે પેલા એક ટાઈમ જમાના નહીં, પણ સુવાનું નહીં બપોરે, હા, અને સવારે પાછું શું કહેવાય, પાણી પીવાનું નહીં, ને સવારે શણગાર આરતી પછી પાણી પીવો, શણગાર આરતી પછી પાણી પીવો. પ્રમુખ સ્વામી મારે 2 વાડકી પગથિયે બેહીને, અને આપણને લાગે કે શું કહેવાય, આમ ત્રાસ થઈ જાય એટલો બધો. એક વખત તો પેલો ઉપવાસ કરેલો એમણે અમદાવાદમાં, અને તબિયત બરોબર નહોતી એમની, અને પછી બધાએ ના પાડી કે બાપા આજે તો તમે થોડું લો, આમ કંઈક આમ બીજું પાણી તો પીવો. પ્રમુખ સ્વામી કે ના. પછી અંબાલાલ ભાઈને મોકલ્યા, બકરીપોરવાળાને, અને સ્વામીએ એમને અંબાલાલ ભાઈને સ્વામીએ કહ્યું કે અંબાલાલ ભાઈ, એક દિવસ હું નહીં જમું તો મરી જવાનો નથી. એમની સામે બોલતા પ્રમુખ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. એમની આંખમાં આંસુ આવી ગયા, તમે મને આગ્રહ શું કામ કરવા આવ્યા છો, આ મને ફરાળ કરવાનો. અને પછી બહાર આવીને ઢીલા પડી ગયા. પેલા અંબાલાલ કાકા, હવે અમને કોઈ દાડો કહેવું નહીં ઉપવાસ તોડવાનું. તો આપણને ખ્યાલ આવે કે દેહની દરકાર જ નહીં. કેટલા ગામડા, એક વખત બદલપુરથી નીકળેલા અને આણંદ પહોંચ્યા ને તો 13મું ગામડું હતું, અને એક વખતે નોન સ્ટોપ ગજેરામાં 157 પધરામણી, ફિલાડેલ્ફિયામાં આખી રાતની રાત પધરામણી. દેહ સામે જુઓ ને તો સત્સંગ વધત નહીં. આજે આપણે યાદ રાખવાનું, આ પંખો, આજે નીચે ફોર્મ, આજે ખો, એ બધું પ્રમુખ સ્વામીના પરસેવા ઉપર છે, એ આપણે બધાએ યાદ રાખવાનું. આ ભૂલવા જેવું નથી. આ પુરુષે જો આટલો દાખલો ના કર્યો હોત ને તો આ સત્સંગ કોઈ દાડો આટલો વધવાનો નહોતો. જો દેહને પલપોળવા જેવો રાખ્યો હોત અને દેહ ભાવ દેહની અંદર જ વર્ત્યા હોત ને તો આ સત્સંગ આજે આપણે લહેરથી ફરીએ છીએ, બેસીએ છીએ, જમીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું તપ આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજના ફાળે જાય છે. ખરેખર આપણે એના અનુભવો જોઈએ. અત્યારે તો સમય નથી, બાકી એક અમૃત સરિતા વાંચી લેવાની એટલે ખ્યાલ આવશે કે કેટલા બધા ભયંકર દેહના કષ્ટો પ્રમુખ સ્વામી મહારાજે સહન કરેલા છે.